हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेलिया। फ्रेंड्स, આજે હું તમને બતાવીશું બહુ સરસ એક રેસીપી જે છે કાઠિયાવાડી રાઈસ બાઉલ। તો આ જે છે એ ઝટપટ બની જાય એવી રેસીપી અને આપણે વધેલા ભાતમાંથી બનાવવાના છે। સાંજે મારે ડિનરમાં પ્લાનિંગ હતું કેમ કે અત્યારે નવરાત્રિ ચાલે છે, ગરબે રમવા જવું હોય તો ઝટપટ બની જાય આ કાઠિયાવાડી રાઈસ બાઉલ। એટલે મેં બપોરે જ ભાત થોડો વધારે બનાવી દીધો। આ રીતે જેટલો ભાત હોય એનાથી 1.5થી 2 ગણું પાણી લઈ એક લવિંગ ઘી નાખી કુકરનું ઢાંકણું બંધ કરી ઉપર વિસલ કાઢી વાડકી ઢાંકી દેવાની। 10થી 12 મિનિટ આ રીતે ધીમા તાપે થવા દેશો તો છૂટો સરસ ભાત રંધાઈને તૈયાર થઈ જશે। હવે અહીંયા 1 બાઉલ જેટલો જે મેં એક્સ્ટ્રા બનાવ્યો હતો એનો હું ડિનરમાં બનાવવાની છું કાઠિયાવાડી રાઈસ બાઉલ। તો જોઈ શકો છો અહીંયા મેં બટાકીઓ નાની લીધી છે, 6 છે, 1 ડુંગળી છે, આ 1 બાઉલ ભરીને બપોરનો વધેલો ભાત છે અને આ લસણની તીખી તમતમતી ચટણી છે જે 1 ચમચી જેટલી છે। સૌથી પહેલાં હવે આપણે કુકરમાં બટાકી જે 6 લીધી છે એને બાફી લઈશું મીડિયમ સ્લો ફ્લેમ કરીને 2થી 3 વિસલ થાય ત્યાં સુધી। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે દહીં પણ અડધો કપ જેટલું મોડું દહીં લેવાનું છે। ચાલો હવે આપણે જે કાંદો છે એની છાલ કાઢી એને બારીક સુધારી લઈએ। તો ફ્રેન્ડ્સ, બધી તૈયારીઓ તમે જોઈ રહ્યા છો। આપણે જે કરી એમાં ભાત તો બપોરથી જ બનાવી દીધો હતો, બટાકીઓ બાફી લીધી, દહીં તૈયાર કરી લીધું, લસણની ચટણી તો નોર્મલી આપણા ગુજરાતીઓના ઘરોમાં હોય જ, અને આ કાંદો પણ મેં ચોપ કરી લીધો। 3 વિસલમાં આપણા સરસ બટાકીઓ બફાઈ ગઈ। કુકરનું ઢાંકણું ખોલી અને એની છાલ કાઢી એના આપણે મોટા મોટા ટુકડા કરી લેવાના છે। અહીંયા મોટા બટાકા પણ લઈ શકાય, એના પણ આ રીતે થોડા મોટા મોટા ટુકડા કરવાના। લસણિયા બટાકામાં જે બટાકા બનાવીએ છીએ એ સરસ ચટાકેદાર અને આગળ પડતું લસણ હોય તો ખાવાની મજા આવે। તો ચાલો આ જે બટાકા જે છે એની બધી છાલ કાઢી અને આ રીતે એના મોટા મોટા પીસીસ કરી લઈએ। આ રીતે બધા જ બટાકા આપણે તૈયાર કરી લઈએ। આ બટાકાને આ રીતે થોડા બાફી અને એને તળવાના છે, ડીપ ફ્રાય કરવાના છે। જેના માટે મેં એકદમ નાની જે વઘાર્યું આવે છે આપણું વઘાર કરવાનું એ જ મેં લીધું છે અને એમાં થોડું તેલ લઈ અને આને આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશ। અહીંયા બટાકા વધારે પડતા મેં કૂક નહોતા કર્યા, વધારે પડતા નહોતા બાફ્યા, 90થી 95% જેટલા બટાકા સમજો ચડ્યા હતા અને બસ હવે એને ડીપ ફ્રાય કરી લેવાના છે ગોલ્ડન થાય ત્યાં સુધી। તો ફ્રેન્ડ્સ, ઝટપટ બની જાય એવી આ રેસીપી ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। ઘરમાં જો કોઈને ડાયાબિટીસ હોય તો આપણે એવું વિચારીએ કે ભાત ઓછો ખવાય, પણ એકચ્યુઅલી જે વધેલો ભાત હોય છે એમાં કાર્બોહાઈડ્રેટ જે હોય છે એ શરીરમાં જે એબ્સોર્બ કરવાની એની કેપેસિટી જ્યારે આપણે 4-5 કલાક માટે રાખીને પછી ખાઈએ તો ઓછી થઈ જતી હોય છે। એટલે જો ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો બી તમે આ રેસીપી થોડા પ્રમાણમાં એમને સર્વ કરી શકો છો, એ ખાઈ શકે છે, કોઈ ટેન્શન લેવાનું નહીં। એટલે સાંજે હળવું ડિનર કરવું હોય તો આ રીતે આપણે રાઈસ બાઉલ, કાઠિયાવાડી રાઈસ બાઉલ બનાવી શકીએ। બધી તૈયારી થઈ ગઈ છે, જોઈ શકો છો। હવે ચલો લસણિયા બટાકા બનાવી લઈએ। જેના માટે 1 ચમચી જેટલું સિંગ તેલ, અડધી ચમચી એમાં જીરું થોડું ફૂટે એટલે 5 ચમચી જેટલી હિંગ એડ કરી અને બસ હવે આપણે જે લસણની ચટણી લીધી છે એ થોડી પાણીમાં એની પેસ્ટ જેવું બનાવી અને સાંતળી લઈશું। લસણ જે છે ઓલવેઝ તમે સાંતળો તો એનો ટેસ્ટ બહુ સરસ આવે। અહીંયા લસણની ચટણી તમારે જો વધારે તીખા ગમતા હોય તો થોડી વધારે, કે પછી ઓછું ગમતું હોય થોડી ઓછી લઈ શકો છો। પણ લસણની જે ચટણી છે એની ક્વોન્ટિટી આપણે જાતે નક્કી કરવી પડે, કારણ કે ચટણીની તીખાશ કેટલી છે એ બી ખબર ના હોય। એટલે વધારે તીખી ચટણી હોય તો થોડી ક્વોન્ટિટી ઓછી લેવાની, અને તમને વધારે તીખું જ જોઈતું હોય તો થોડી વધારે પણ લઈ શકાય। હવે લસણની ચટણી છે 2 મિનિટ જરાક થઈ એટલે મેં કાંદો એડ કરી લીધો જે બારીક સુધારીને રાખ્યો હતો। હવે કાંદાને સરખી રીતે આપણે સતળાવા દઈશું। આ બધું જ પાણી બળી જશે અને તેલ છૂટું પડેલું દેખાશે ત્યાં સુધી એને ધીમા તાપે સાંતળી લેવાના છે। તો લસણિયા બટાકા અને નહિવત મસાલા ઝટપટ બની જાય એવી આ રેસીપી સવારે ટિફિન બનાવવું હોય તો એમાં પણ બનાવીને આપી શકાય છે।
તો જુઓ હવે કાંદો સરખી રીતે સતળાઈ ગયો છે, એટલે એમાં હવે આપણે થોડા મસાલા કરી લઈએ. તેલ છૂટું પડી ગયેલું દેખાશે, થોડી શાઇનિંગ આવી જશે એટલે આપણે મસાલાના ડબ્બામાંથી ધાણા જીરુંનો પાવડર અડધી ચમચી, હળદર 2.5 થી 5 ચમચી જેટલી, મીઠું અને ગરમ મસાલો, બસ આ 4 મસાલા એડ કરવાના છે. હળદર મેં અહીંયા એડ કરી અને હવે ગરમ મસાલો 1/2 ચમચી એડ કરી લીધો છે. ગરમ મસાલો એડ કરતાં જ તમે હલાવશો તો બહુ સરસ એની સુગંધ આવશે. જોઈ શકો છો બહુ સરસ કલર પણ આવી ગયો છે. મીઠું હવે આપણે એડ કરીએ. જરૂરિયાત પ્રમાણે મીઠું અહીંયા 1/2 થી 1.5 ચમચી આપણે એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે ભાત બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો ફક્ત બટાકા અને કાંદાના ભાગનું જ મીઠું થોડુંક એડ કરવાનું. અહીંયા હું 1/2 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરું છું. મેં ભાત બાફતી વખતે મીઠું બિલકુલ એડ નહોતું કર્યું. હવે બધું મિક્સ કરી લઈશું, હલાવી લઈશું. આની અંદર આપણે ફ્રાય કરેલા બટાકા એડ કરી લઈશું. બસ હવે બટાકાને મિક્સ કરી અને 3-4 મિનિટ થવા દેવાનું છે અને આપણા આ લસણિયા બટાકા એકદમ ટેસ્ટફુલ તૈયાર છે. ફ્રાય કરેલા આ લસણિયા બટાકા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. હવે આપણે એક બાઉલ લઈ લઈએ જેમાં આપણે કાઠિયાવાડી રાઈસ બાઉલ તૈયાર કરવાનું છે. આ બપોરનો વધેલો ભાત છે જેને આપણે આ રીતે બાઉલમાં નીચે સ્પ્રેડ કરી દઈશું. એની ઉપર આપણે ગરમા ગરમ લસણિયા બટાકા જે તૈયાર કર્યા એ એડ કરી લઈશું. એને પણ આ રીતે એક લેયરમાં પાથરી દઈશું. તમને ગરમ ગમતું હોય તો ભાતને થોડો ગરમ કરીને લઈ શકો છો, પણ અહીંયા બટાકા જે બનાવ્યા છે બહુ જ ગરમા ગરમ છે એટલે હું ડાયરેક્ટ એને આ રીતે બપોરના ભાત ઉપર સ્પ્રેડ કરી રહી છું. હવે ઉપર આપણે જે દહીં છે, મોડું દહીં 1/2 થી 1/4 કપ જેટલું એ લઈ લઈશું. એને પણ આ રીતે સ્પ્રેડ કરીશું. દહીં થોડું વધારે ગમતું હોય તો બી એડ કરી શકાય. ઉપરથી આ લીલું મરચું અને કોથમીર છે, લીલું લસણ છે, એ બધું એડ કરી શકો છો. આ રીતે એને સર્વ કરતી વખતે ટ્રાન્સફર કરી લઈશું એક પ્લેટમાં. બધું સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે એકદમ ટેસ્ટી આપણો આ રાઈસ બાઉલ, કાઠિયાવાડી રાઈસ બાઉલ તૈયાર છે. ઝટપટ બની જાય એવી આ ટેમ્પટિંગ લસણિયા રાઈસ બાઉલ ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ સુપર સહેલિયા. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી કરો.